अन्य समाचारों पर नजर करिए। अमदावाद नरोડા વિસ્તારમાં રાત્રિ દરમિયાન રોડ અકસ્માતનો મામલો સામે આવ્યો। કાપડીવાસની સામે જાહેર રોડ પર કારે એક્ટિવાને ટક્કર મારી હતી। એક્ટિવા ચાલક તેની પત્ની અને દીકરીને ગંભીર ઇજાઓ પહોંચી। જી ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં અકસ્માતની ફરિયાદ નોંધાઈ। ધારાસભ્ય અમૃતજી ઠાકોરે પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા। અકસ્માત બાદ પોલીસે આરોપી કાર ચાલકને મદદ કરી હોવાનો પણ આક્ષેપ લાગ્યો। નૈમિષ ઠાકોર નામના યુવકે અકસ્માતનો વિડીયો બનાવ્યો। ધારાસભ્ય અમૃતજી ઠાકોરે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો। પોલીસ સાથેની વાતચીતનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો ત્યારે અમદાવાદ નરોડા અકસ્માતમાં કોંગ્રેસનો પોલીસ પર ગંભીર આક્ષેપ। અકસ્માત સમયે પોલીસે આરોપીને ભગાડવામાં મદદ કરી હોવાનો દાવો કરવામાં આવ્યો। ધારાસભ્ય અમૃતજી ઠાકોરે પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા। અકસ્માતની ઘટના સામે આવી અમદાવાદના નરોડા વિસ્તારમાંથી અને કાપડીવાસની સામે જાહેર રોડ પર કારે એક્ટિવાને ટક્કર મારી હતી। વધુ વિગત મેળવીએ સંવાદદાતા અર્પિત દરજી પાસેથી। અર્પિત, નરોડા વિસ્તારમાં રાત્રિ દરમિયાન એક અકસ્માતનો મામલો સામે આવ્યો અને તે દરમિયાન આરોપીને ભગાડવાનો આક્ષેપ પોલીસ પર લાગ્યો। વધુ શું વિગત? રાત્રે લગભગ 11 વાગ્યાની આસપાસ આ અકસ્માતની ઘટના બની હતી। જી ડિવિઝન પોલીસ દ્વારા આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, પણ એક મહત્વની વાત એ સામે આવી છે કે સ્થાન જે ધારાસભ્ય છે કાંકરેજના, કે જેઓ એ જ વિસ્તારમાં રહે છે અને એમના પરિવારમાંથી એક સભ્ય દ્વારા એક વિડીયો ઉતારવામાં આવ્યો અને એમાં દાવો કરવામાં આવી રહ્યો છે અને પોલીસની કામગીરી પર આરોપ અને સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે। એ પ્રમાણે આરોપ એવો લગાવવામાં આવ્યો છે કે પોલીસે આરોપી કે જેને એક્ટિવા પર જઈ રહેલા એક પરિવાર, એટલે એમાં પતિ પત્ની અને એમની નાની બાળકી સવાર હતી, એને કારે ટક્કર મારી અને ટક્કર માર્યા પછી પોલીસે કાર ચાલક હતા એ કાર ચાલકને ભગાડવામાં, એટલે કે ત્યાંથી નાસી છૂટવા માટે દુષ્પ્રેરણા આપી હતી અને ભગાડવામાં મદદ કરી હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે। જો કે હજુ સુધી આ મામલે પોલીસ દ્વારા કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી। અમે પણ એસીપી નો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ તેઓ કોલ નથી ઉપાડ્યો। બીજી તરફ જે વિડીયો બનાવી રહ્યા હતા યુવક, કે જે અમૃતભાઈ ઠાકોરના પરિવારમાંથી છે, એમને પણ જે વિડીયો બનાવતા સમયે જે કાર ચાલક ભાગી રહ્યો હતો એના દ્વારા ઈજા પહોંચાડવામાં આવી હોવાનો આરોપ પણ લગાવવામાં આવી રહ્યો છે। જો કે હજુ સુધી આ જે વિડીયો બનાવનાર અથવા તો અમૃતભાઈ ઠાકોર દ્વારા કોઈ પણ પ્રકારની પોલીસ ફરિયાદ નથી કરવામાં આવી। એક આ મહત્વની અપડેટ સામે આવી છે। જી અર્પિત, ધન્યવાદ જાણકારી બદલ।